આગામી 48 કલાકમાં ગુજરાતના વિવિધ ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ, હળવા ક્યાંક વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. જો કે આજે કંઈક વરસાદી ઝાપટાનું જોર ઘટી શકે અને ધીરે ધીરે તડકો પણ પડતો જોવા મળે. અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પરંતુ 4 થી 5 સિસ્ટમ દેશમાં સક્રિય થતાં, બંગાળ ઉપસાગરની સિસ્ટમ મજબૂત થતાં, ત્યાંનો માર્ગ ગુજરાત તરફ આવતા અને મધ્યપ્રદેશના ભાગોમાં આવતા મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે. જેના કારણે નર્મદાના જળસ્તરમાં વધારો થાય અને નર્મદા બંધમાં પાણીની આવક વધી શકે. લગભગ વડોદરાના ભાગો, પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગો, દાહોદ, લુણાવાડા વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં 4 ઇંચ, કે 8 ઇંચ, 10 ઇંચ, તો ક્યાંક કુલ મળીને 20 ઇંચ વરસાદ પણ ખાબકી શકવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં, મહેસાણાના ભાગોમાં, પાટણ સમી હાડીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં હળવો તો 4 ઇંચથી, કોઈ ભાગમાં 5 ઇંચ કે તેથી વધુ વરસાદ ત્યાં ખાબકી શકે. કચ્છના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે. આ ઉપરાંત દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે. ક્યાંક અતિભારે વરસાદી ઝાપટા પડી શકે. ગીર સોમનાથના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે. અમરેલી, ભાવનગર, બોટાદના ભાગમાં પણ વરસાદ, ક્યાંક ભારે વરસાદી ઝાપટા રહી શકે. એટલે બીજું વાહન મજબૂત છે. અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 5 ઓગસ્ટથી લઈને 14 ઓગસ્ટ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતાં તાપી નદીનું જળસ્તર વધી શકે. આ ઉપરાંત લગભગ આઈઓડી પોઝિટિવ થતાં ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટના બીજા સપ્તાહ અને ત્રીજા સપ્તાહમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. 17 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે. એટલે કહેવાય છે કે જો વચ્ચે મગા તો ધારના કરે જગા. 30મી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું ગણાતું નથી. એટલે હમણાં ખેડૂત ભાઈઓએ હમણાં 3 ઓગસ્ટથી 17 ઓગસ્ટ પહેલાં લગભગ વરાપ થયે તો કૃષિ કાર્યો કરવા સારા રહે. નહીંતર પાક લીલામાં પાક પીળો પડી જવાની શક્યતા રહેશે. એટલે એક પછી એક સિસ્ટમો આવતા ગુજરાતમાં ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. વચ્ચે ક્યાંક વરસાદી બ્રેક આવે ત્યારે પિયત વ્યવસ્થા પણ કરવું સારું રહે.